નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખ્સે બંધારણનું અપમાન કર્યું છે, જેને કારણે અનેક ઠેકાણે હિંસાઓ ભડકી ઉઠી। ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો અનેક સ્થળે આગચંપી કરવામાં આવી છે। દેખાવો કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે। કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે। અમદાવાદીઓએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે। કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે। આ ઉપરાંત ગુજરાતના 10થી વધુ શહેરોમાં 15 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ગાંગલીનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે। મંગળવારે શરદ પવાર જૂથના નેતા પ્રશાંત જગતાપે આ અંગેની માહિતી પણ આપી હતી। સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ઓબીસી અનામત મામલા અંગે સુનાવણી કરતી વખતે કહ્યું કે ધર્મના આધારે અનામત ન આપી શકાય। અનામતનો આધાર ધર્મ ન હોઈ શકે। બંગાળમાં 2010માં 77 સમુદાયને ઓબીસીમાં સમાવવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમ સમાજના છે। કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો હતો, જેને બંગાળ સરકારે સુપ્રીમમાં પડકાર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ના પ્રતિસ્પર્ધીઓ સાથે વાતચીત કરશે। તેઓ આ ગ્રાન્ડ ફિનાલેમાં યુવા ઇનોવેટર્સ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ। વિકસિત ભારત @ 2047ના પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને ગુજરાતથી સાકાર કરવા 12મી ડિસેમ્બરે તૃતીય વર્ષમાં પદાર્પણ સાથે જ જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના સમુચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન કરાશે। પંજાબ તથા હરિયાણામાં એનઆઈએ દ્વારા 9 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે। ગેંગસ્ટર અને આતંકવાદી સંગઠન વચ્ચેની સાંઠગાંઠના મુદ્દે એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પંજાબમાં ભટિંડા, મુક્તસર, માનસા અને મોગા સહિત 8 સ્થાનો પર અને હરિયાણામાં 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા। રાજકોટના ખોરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારના રાત્રે પ્રેમી અને તેના મિત્ર દ્વારા મુકેશ ગુજરાતીની કરવામાં આવેલી હત્યાને કારણે થોરાડા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પંચનામું પણ કરવામાં આવ્યું। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા પે સેન્ટર શાળા નંબર 1માં બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ 1થી 5ના આશરે 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે, એમાં પણ એક આચાર્ય છે। આમાં એક જ શિક્ષક આટલા બધા બાળકો પર ધ્યાન કેવી રીતે રાખી શકે, આ એક મોટો પ્રશ્ન છે। અકોલા જિલ્લાના આસેગાંવ બજારના જિલ્લા પરિષદના સભ્ય ગજાનન પુંડકર આજે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા। તેમણે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ તેમની સાથે અનેક જિલ્લા પરિષદ સભ્યો અને કાર્યકર્તાઓ જાહેરમાં શિવસેનામાં જોડાશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।